સુરતના કડોદરામાં આવેલા સ્વામિનારાયણ ફિઝિયોથેરાપિસ્ટ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત કર્યો છે. નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો. માસદાની જિગીસા ગાયકવાડે ફાંસો ખાઈ લેતા હોસ્ટેલ અને કોલેજના વિદ્યાર્થીઓને તેની જાણ થતાં તેઓ દ્વારા આચાર્યને જાણ કરવામાં આવી હતી. આચાર્ય દ્વારા 108ને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીને કયા કારણસર ફાંસો ખાધો છે તે અંગેની તપાસ શરૂ કરી છે. આ મામલે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ચાંદનીબેન પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. મારું નામ ચાંદની પટેલ. હું નારાયણ મુનિદેવ નર્સિંગ કોલેજની અંદર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું અને અમારી કોલેજમાં આજ જીએનએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરતી જિગીસા ગાયકવાડ નામની છોકરી આજે રજા પર હતી અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળા દરમિયાન એમણે ગળાફાંસો ખાઈ લીધો છે. જેવી ગળાફાંસો ખાવાની અમને જાણ થઈ તે દરમિયાન અમે તરત જ અમારા મેનેજમેન્ટ, ટ્રસ્ટી અને 108ને અમે જાણ કરી હતી. 108એ આવીને એમને મૃત જાહેર કરી. ત્યારબાદ અમે એમના પેરેન્ટ્સને જાણ કરી અને એમને પેરેન્ટ્સે અમને એવું કીધું કે જે છે એ પરિસ્થિતિમાં અમને રહેવા દો. સુસાઇડ નોટ કેવું કોઈ કારણ એમની પાસેથી કોઈ સુસાઇડ નોટ કેવું મળ્યું નથી ને એમના ફ્રેન્ડ્સ અને ક્લાસમાં બીજા સ્ટાફમાં જોડેથી જેવું જાણવા મળ્યું છે કે ઓલરેડી એકદમ શાંત વ્યક્તિ હતી, નહીં કોઈની જોડે ઝઘડો કે કોઈ મગજમારી કેવું હતું નહીં કોલેજ કે હોસ્ટેલની અંદર.